Subscribe now, Mani Patel Vlog. મિત્રો જય માતાજી, હર હર મહાદેવ અને શ્રી ગણેશાય નમઃ. આપ સૌનું સ્વાગત છે ફરી પાછું એકવાર મની પટેલ વ્લોગની અંદર. ઘણા દિવસો પછી વ્લોગની અંદર વિડીયોની અંદર હું તમને આજે દેખાવાનો છું, કારણ કે ઘણા સમયથી હું બિઝી છું અને ઘણા વિડીયોઝ આપણે બનાવવાના રહી ગયા છે, એડિટિંગ કરવાનો હો બાકી છે, પરંતુ એ વિડીયોઝ તો આપણે મૂકતા રહીશું. અને આજથી શરૂઆત થાય છે પવિત્ર નવરાત્રિની, અને નવરાત્રિના આવા શુભ દિવસોની અંદર જ્યારે આપણા બોદાલી ગામની અંદર આપણા ખંડારા ફળિયાની અંદર માતાજીના મંદિરમાં આઈ શ્રી ખોડિયાર માતાજીનું જે મંદિર છે, તો તેની અંદર જે સરસ મજાની પૂજાનું આજે આયોજન અહીંયા કરવામાં આવ્યું છે, એની અંદર આપણે આવી ચૂક્યા છે. અને જ્યારે આવો કોઈ પ્રસંગ હોય તો ઘણા બધા લોકો આપણને બોલાવતા હોય તો આપણે પણ પ્રેમભાવથી જતા હોય એટલે દરેક લોકોને ગમે પણ. પરંતુ આપણા જે વિડીયોઝ છે એ તમે ચોક્કસથી જુઓ છો ખરા, પરંતુ એને ચેનલને સબસ્ક્રાઈબ કરી લોકો સુધી વધારેમાં વધારે પહોંચે એવું રાખવાનું. વારંવાર કહું છું કે વિડીયોઝ જોયા પછી 5-10 જણને શેર કરી દેશો તો મને પણ થોડો ફાયદો થશે, અને આપણે જેમ આગળ વધશું તેમ તેમ કોઈકની મદદ કરવાની કોશિશ કરશું. આજનો આ પ્રોગ્રામ અહીંયા સરસ મજાનો પ્રોગ્રામ છે. અહીંયા સરસ મજાનું પૂજાનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે. તો એ પૂજા આપણે અહીંયા જોઈશું વિડીયોની અંદર, અને વિડીયોની અંદર ઘણા બધા અહીંયા ગામના લોકો છે તો એ લોકોને પણ મળવાની કોશિશ કરશું, જાણવાની કોશિશ કરશું આ મંદિરનું રહસ્ય શું છે, કેટલા વર્ષથી છે, શું છે. અને અહીંયા ઘણા બધા લોકો આવશે પણ થોડી સમયમાં. અને રાત્રિના સમયે અહીંયા એક સરસ મજાનું ઓર્કેસ્ટ્રા એટલે કે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તો એ પણ તમને વિડીયો સાથે બતાવીશ. બને રહેજો વિડીયોની અંદર કન્ટિન્યુ. આપણે જોઈએ વિડીયોની અંદર બધું, આજે મજા આવશે.
स्वाहा ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे 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 स्वाहा ओम नमो भवे ચાલો જે કોઈ પણ આવી જાઓ ફટાફટ સ્વાહા ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે સ્વાહા ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે સ્વાહા ચામુંડાય વિચ્ચે સ્વાહા ઓમ ઐં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચે સ્વાહા નમસ્કારામિ स्वाहा ओम अग्नि वायु सूर्यभ्यः स्वाहा ओम अग्नि वायु सूर्यभ्यः स्वाहा स्वाहा अग्नि वायु सूर्यभ्यः स्वाहा अग्नि वायु सूर्यभ्यः स्वाहा ओम सूर्यभ्यः स्वाहा नमस्कारो જનપૂર્વકમ પૂર્ણાહુતિ હવનં ચ કરીશ્યે બધાએ ફૂલ લેવાનું જગ્યા પર ઉભા થઈ જવાનું અને ચાલો પૂર્ણાહુતિમાં કોઈ હાથ લગાવવા આવવાનું ને આવજો પૂર્ણાહુતિમાં હાથ પૂર્ણાહુતિ કરવાના છે શ્રીફળ ઘૂમવાના છે લાવો ओम सहस्रदीर्घा पुरुषः सहस्राक्षः सहस्रपातः सदोरिपो सर्वपुष्पाततिशतसाङ्गुलं उदामृतशेषानो दधन्यनातिरोहति वसोसा सक्रे वायव्यानारण्या ग्राम्यस्तजे जनाय प्रजापति सरति गर्भे अंतरजाय मानो बहुराभिराज मंजनेन्द्र देवा अते तदभुवन्न तस्यैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वसे
વનમાં બેઠા દયા થકી તરવેણી દયા થકી કરવેણી સુતરવેણી માં અંબે જયો જયો માં જગદંબે માં ચોથે ચતુરા માં લક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા માં સચરાચર વ્યાપ્યા ચાર ભુજા ચવદીસા ચાર ભુજા ચવદીસા પ્રગટ્યા દક્ષિણમાં અંબે જયો જયો માં જગદંબે માં પંચમે પંચ ઋષિ પંચમે ગુણપદમાં માં પંચમે ગુણપદમાં પંચ સહસ ત્યાં સોઈએ પંચ સહસ ત્યાં સોઈએ પાંચે તત્વોમાં અંબે જયો જયો માં જગદંબે માં ષષ્ઠી સુનારાયણ અંબે જયો જયો માં જગદંબે માં તારસે વાળા રૂપ બહુચરી અંબામાં માં બહુચરી અંબામાં અટુક ભૈરવ સોઈએ કાળ ભૈરવ સોઈએ તારા છે તુજમાં અંબે જયો જયો માં જગદંબે રૂપ તમે તારુણી માતા મા તમે તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ ગુણ તારા ગાતા અંબે જયો જયો માં જગદંબ ભક્તિ કઈ આપો ચતુરાઈ કઈ આપો સિંહવાહિની અંબે જયો જયો માં જગદંબે શિષ્ટ દેવે વખાણ્યા માખણ દેવે વખાણ્યા તારે શુભ કવિતા અંબે જયો જયો માં જગદંબે માં સંવંત 1657 1622 માં 1622 માં સંવંત
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितां नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते। એવી તૃપ્તિ કરી લેજો હું જમાડું તમને સારું તીખું કાંઈ ના કહેજો હું જમાડું તમને જગના માડી જમાડું તમને જમો જમો ને જગના માડી જમાડું તમને ભરોસે આવ્યો મને તારજે તુમા હે ખોડિયારમાં શરણે મને રાખજે સદા તારા ભરોસે આવ્યો મને તારજે તુમા તારજે
મિત્રો બોદાલી ગામની અંદર કંડારક ફળીની અંદર આઈસી ખોડિયા માતાજીનું મંદિર અને તેની અંદર જે અહીંયા સરસ મજાનો પ્રોગ્રામ છે અને તેની અંદર જો આપણે વડીલોને ના મળીએ, એમની જોડે વાતો ના કરીએ, મંદિર વિશે ના જાણીએ વધારે તો ખોટું કહેવાય. અને આપણા એવા ગામના વડીલો છે, તો શું નામ તમારું પહેલાં? છગનભાઈ. આપણા છગનભાઈ છે, આપણને થોડીક માહિતી આપશે મંદિર વિશે, કે મંદિરનો જીર્ણોદ્ધાર કઈ રીતે થયો, માતાજીનું અહીંયા જે મંદિર કઈ રીતે બન્યું એ થોડુંક જણાવો. 1992ની અંદર અમારી આઈસી ખોડિયા માતા અને સિંગોતર માતા તેમજ કાળિકા માતા અમારી કુળદેવી છે. જી. અહીં અમે આઈસી ખોડિયા માતા અને સિંગોતર માતાને બેસાડ્યા છે અને ત્યાં કાળિકા માતાનું પણ એક મંદિર બનાવવામાં આવેલું છે. 1992ની અંદર વડીલોએ અહીં પાયો નાખી મંદિરનું બાંધકામ ચાલુ કર્યું અને 24/3/1993ના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા અહીં કરવામાં આવી. આજે આપણે અહીં 33મો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ. જી. અને અત્યાર સુધી 2007થી અહીંયા એક જ વ્યક્તિ દ્વારા મહાપ્રસાદનું સતત દાન આ મંદિરને મળી રહ્યું છે. કન્ટિન્યુ અલગ અલગ 500 મહાપ્રસાદનું દાન મળી રહ્યું છે. અલગ અલગ નામો નોંધાવી રહ્યા છે. આ વર્ષે પણ 2033નું નામ અહીં નોંધવામાં આવી રહ્યું છે. શ્રીમાન વસંતભાઈ છીકાભાઈ આહિરે આજે 2033નું એલાઉન્સ કર્યું છે મહાપ્રસાદના દાન માટે. ને અમને આ મંદિરના અંદર યુવાનો વડીલોનો પૂરેપૂરો સાથ સહકાર મળી રહે છે. યુવાનો પણ ખૂબ જ ઉત્સાહથી આ મંદિરની ને સાલગીરી અને ગામજનોનો પણ અમને ખૂબ જ સાથ સહકાર મળી રહેલ છે. એ બદલ હું આ વર્ષે મહાપ્રસાદનો દાતા શ્રીમાન રણજીભાઈ પ્રભુભાઈ પટેલના સ્વર્ગસ્થ રણછોડભાઈ પ્રભુભાઈ પટેલ પરિવાર તરફથી આપણને અહીં મળેલ છે. ખોડિયાર મંડળ એમનું હાર્દિક સ્વાગત કરે છે, એમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. મિત્રો ખૂબ સરસ એવું આ બોદાલી ગામ છે અને બોદાલી ગામની અંદર આ કંડારક ફળિયું એટલું એક સરસ મજાનું વાતાવરણ, અહીંયા મનમોહિત વાતાવરણ છે. અને નદીની આસપાસ આવેલો આ ગામની અંદર આ મંદિર વર્ષોથી આ રીતે એ લોકો જે સનાતન પૂજા ધર્મ જે કરતા આવ્યા છે એ આજે પણ ચાલુ છે. અને આ જ રીતે આપણા ગામોની અંદર આવા કાર્યક્રમો થતા રહે, એટલે આવા જે કાર્યક્રમો હોય એની અંદરથી આપણને ઘણું બધું શીખવાનું પણ મળતું હોય. કારણ કે આજની જે જનરેશન છે એ મોબાઈલની અંદર ખોવાતી જાય છે. તો આવા પ્રોગ્રામની અંદર આવીને કદાચ એ લોકોને પણ આ મંદિરનો જે કાર્યક્રમો થાય છે એનો લાવો લેવાનો મોકો મળે અને શીખવાનું મળે, જાણવાનું મળે. આપણે આગળ વધીએ વિડીયોની અંદર. અહીંયા સરસ મજાનું જમવાનું પણ, ભોજનનું પણ, પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે એ જોઈએ વિડીયોની અંદર અને ઘણા લોકોને મળીએ. મિત્રો માતાજીની મંદિરની અંદર આપણા બહેનો પણ અહીંયા ખૂબ સરસ એવો ફાળો ભજવતા હોય છે કાયમને કાયમ. જ્યારે ઘણા બધા એવા કામો જે બહેનો કરી શકતા હોય તો એ પણ એ લોકોનું પણ આપણે વિડીયોમાં રહેવું અનિવાર્ય થઈ જાય કોઈક વાર. તો જાણીએ આપણે એ બહેનો વિશે થોડુંક મંતવ્ય અહીંયા મંદિરનું, કે કેવું લાગે છે અહીંયા મંદિરનું અને કેટલા વર્ષથી તમે આ રીતે મંદિરના કાર્યક્રમો કરતા આવ્યા છો? અમારા ઘણા વર્ષો થઈ ગયા પણ અમારું મંદિરનું કાર્ય કોઈ અટકતું નથી. અને અમારા યુવા વર્ગ એટલો ફાઇન છે ને કે જે કોઈને જરૂર નથી પડવા દેતા. અને સમ બી એટલો જ છે કે અમે આજ સુધી એટલો ફાઇન પ્રસંગ ઉજવતા છે કે અમને તેનો બહુ આનંદ છે. અને માતાજીની અમારા પર મેળ છે કે હંમેશા માટે અમે આનંદથી ઉજવતા છે. ખૂબ સરસ. આપણને નવું શીખવાનું મળે, જાણવાનું મળે. નવું શીખવાનું એ છે કે આજે અમે જે અમારું જનરેશન છે એ અમે કરતા હું તો જ અમારા છોકરાઓ કરે. એટલે અમે અમારા છોકરાઓને એ રીતે ટ્રેનિંગ કરેલા છે કે માતા આપણી કુળદેવી પહેલા, પછી આપણું બધું આગળ. એટલે અમારા યુવા વર્ગથી માંડી, બાળકોથી માંડી, બહેનોથી માંડી બધામાં આ ઉત્સાહ છે જ. અને માં અમારી કાયમ માટે આ ઉત્સાહ રાખે એની માતાને બી પ્રાર્થના કરું. માં કુળદેવીની સાલગીરીમાં અમને ખૂબ આનંદ છે, ખૂબ મજા આવી. માતાજીને અરજ કરીએ કે સદાને માટે એવી મજા લાવજે. જી, ચોક્કસ. અમારી બધી બહેનો દ્વારા કે વડીલો બધા દ્વારા અમને એ જ પ્રાર્થના માતાજીને કરીએ કે માં હંમેશા માટે અમારા પાછળના બી આગળના બી કાયમ માટે આ કાર્ય તું સફળ કરાવે. અને અમારા છોકરાઓને બી એટલો જ ઉત્સાહ આપે કે જે વર્ષોના વર્ષો આ કાર્ય બંધ નહીં થાય. એ જ માતાજીને અમારી પ્રાર્થના. ખૂબ સરસ. થેન્ક યુ. થેન્ક યુ. જય માતાજી. જ્યારથી હું આવ્યો છું ત્યારથી આપણા પ્રતિકભાઈ જે છે, આપણા ફળિયાના જે યુવક છે,
સરસ મજાનું કામ કરી રહ્યા છે અને અહીંયા આયોજનની અંદર ખૂબ સરસ એમનો ફાળો છે. પ્રદીપભાઈ, કેવું લાગ્યું આજે આજનો માહોલ અને અહીંયા શું જાણવા જેવું છે, શીખવા જેવું છે? અમને ખૂબ સરસ લાગ્યું, મજા આવી અને આ પ્રસંગ અમારો સારી રીતે પતી જાય એ અમારી જી, આપણા જેવા છોકરાઓ માટે શું સંદેશો આપવા માંગો? છોકરાઓને એમ છે કે અમારા એવા દોસ્તી સંબંધ રીતે સારો પ્રસંગ આપણે વ્યવસ્થિત પતાવવા માટે ખૂબ આભાર. માતાજીની કૃપાથી બધું સારી રીતે સારી થઈ જશે. જી, થેન્ક યુ પ્રદીપભાઈ. Hai, agak banyak emang. Macam? No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you
Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. હેલો નમસ્કાર. આપણી વચ્ચે આપણા આહિર સમાજના પ્રમુખ શ્રી સંજયભાઈ રમણભાઈ આહિર અહીં આપણું આમંત્રણને માન આપીને અહીં પધાર્યા છે. તો એમનું સ્વાગત કરવા માટે હું વસંતભાઈ છીકાભાઈ આહિરને વિનંતી કરીશ. વસંતભાઈ છીકાભાઈ આહિર, એમનું સ્વાગત કરું. તેમજ આપણા સમાજના આગેવાન એવા છગનભાઈ ઉદ્યભાઈ આહિર પણ અહીં આપણે આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા છે. તો એમનું સ્વાગત કરવા માટે હું કમલેશભાઈ નારાયણભાઈ આહિરને વિનંતી કરીશ. કમલેશભાઈ નારાયણભાઈ આહિર એમનું સ્વાગત કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારું આમંત્રણને માન આપી આવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સંજયભાઈ બે શબ્દ કંઈ કહેવું હોય તો હું એમને બે શબ્દ મોદાલી આહિર સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી 34 વર્ષ એટલે બહુ મોટી લાંબી ઇનિંગ તમે રમી રહેલા છે અને આટલા મોટા સેવાના આ માતાજીના કાર્યને આગળ ને આગળ ધપાવવાનું જે કામ આ મોદાલી આહિર સમાજ દ્વારા જે થઈ રહ્યું છે અને એની અંદર એક અગત્યની વાત એ આ છે કે રણધીરભાઈ તમે બી આ કામમાં સતત જોડાયેલા રહે અને આજે તમારા તરફથી મહાપ્રસાદનું જે આયોજન થયું, માતાજી તમને વધુ શક્તિ આપે. સમાજ સેવાના કાર્યમાં આપ તો ઘણા સમયથી લાગેલા છે અને હજુ બી તમે વધારે કામ કરે એવી મા ખોડિયારને પ્રાર્થના કરીએ અમે. અને સમગ્ર સમાજ આવા ધાર્મિક કાર્યોની અંદર પોતાની આહુતિ આપીને જે ખૂબ પવિત્ર રીતે આ કામને આપણે જોઈ રહ્યા છીએ કે આજે પ્રસાદ લીધો બહુ લાંબા સમય પછી છગનભાઈ એવું લાગે કે મજા આવી ગઈ જમવા માટે કે છેલ્લે પ્રસાદ છે અને એનું ખૂબ મહત્વ હોય છે. અને આજે ચૈત્રી નોરતાનો પહેલો દિવસ છે અને તમે પહેલા જ દિવસે આવો યજ્ઞ કરાવીને આ સમગ્ર સમાજને સુખ શાંતિના માર્ગે લઈ જવા માટેનો જે પ્રયત્ન કર્યા છે અમે એમને બિરદાવીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ સંજયભાઈ, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ.
slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams into modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Subscribe now, Mani Patel Vlog.